અહીંયા બ્રહ્માને ખોટું લાગ્યું છે કે મને બધા દેવોની સભામાં બેસીને મને શિવજીએ ઠપકો આપ્યો છે. હા, અપશબ્દો કહ્યા છે. શિવજીએ જ્યારે આ શબ્દો કહ્યા છે મને, તો એનો મારે બદલો લેવો જોઈએ. જો માણસમાં ક્યાંક ફેર છે, દેવોમાં કેવો ફેર છે. હા, અને આ ઠપકો જે આપ્યો છે એનો બદલો લેવા માટે બ્રહ્માજી વિચારી રહ્યા છે. અને તેવા સમયે વિચારી રહ્યા છે, શું વિચારી રહ્યા છે કે કોઈ પણ રસ્તે શિવજીને હું સ્ત્રીનો સ્વીકાર કરાવું. ભોળાનાથ તો અજન્મા છે, અપ્રકટ છે, સ્વયંભૂ છે, કામ રહિત છે. એમને ક્યાંય સ્ત્રીનું આયોજન જ નથી, એમને સ્ત્રીની જરૂર જ નથી. આખું સચરાચર જગત એમનામાંથી પ્રગટ થયું છે. એ વ્યક્તિને, એ પરમ તત્વને ક્યાંય સ્ત્રીની જરૂર